રઘુપુર નામનું ગામ હતું. તે ગામમાં દેવબોધી નામનો સંન્યાસી રહેતો હતો. તેણે સરસ્વતી દેવીની ઉપાસના કરી હતી. તેથી તેના ઉપર સરસ્વતી પ્રસન્ન થઈ હતી. તેણે સારસ્વત મંત્ર સિદ્ધ કર્યો હતો. તે શ્રેષ્ઠ વિદ્વાન બન્યો હતો અને લોકોને આશ્ચર્ય પમાડે તેવી અદ્ભુત કળાઓ શીખ્યો હતો. એક દિવસ એક મુસાફરે આવીને દેવબોધી સંન્યાસીને કહ્યું, પાટણમાં હેમચંદ્રાચાર્ય નામના જૈનાચાર્યની આજ્ઞાથી અને પુણ્ય પ્રભાવથી ગુજરાતનો રાજા કુમારપાળ જૈન ધર્મને માનવા લાગ્યો છે. તેથી પ્રજા પણ જૈન ધર્મને શ્રેષ્ઠ ધર્મ માને છે. આ સાંભળીને દેવબોધી વિચારવા લાગ્યો, મારા જેવો વિદ્વાન અને ચમત્કારી ગુરુ જીવતો જાગતો બેઠો છે ને ગુજરાતનો રાજા પોતાનો કુળ ધર્મ એટલે કે શૈવ ધર્મ છોડીને જૈન ધર્મી બને તે કેમ ચલાવી લેવાય? હું ગમે તેમ કરીને પણ રાજાને પાછો શૈવ ધર્મી બનાવીશ. આમ વિચારીને દેવબોધી પાટણ આવ્યો. એક શૈવ મંદિરમાં એણે ધામા નાખ્યા. મંદિરમાં સવારે અને સાંજે નાના મોટા અનેક લોકો મહાદેવના દર્શન કરવા આવે. દેવબોધી સંન્યાસીને ત્યાં જોઈને લોકો એને પણ પ્રણામ કરે. ત્યારે દેવબોધી તેમને ચમત્કાર દેખાડવા લાગ્યો. ચમત્કારને નમસ્કાર. દેવબોધીના ચમત્કારની વાતો પાટણમાં ઘેર ઘેર ફેલાવા લાગી. શૈવ મંદિરમાં એક ચમત્કારી સંન્યાસી આવ્યો છે. ક્ષણે ક્ષણે જુદા રૂપ કરે છે. લોકોનું સાચું ભવિષ્ય ભાકે છે. આકાશમાંથી શિવની મૂર્તિ લાવે છે. સોનાના સિક્કા વરસાવે છે. આવી વાતો પાટણમાં ફેલાવા લાગી. વાતો ઠેઠ રાજા કુમારપાલના કાને પહોંચી. રાજાને પણ સંન્યાસીના ચમત્કાર જોવાની ઈચ્છા થઈ. દેવબોધીને રાજાનું તેડું આવ્યું. દેવબોધીને તો એટલું જ જોઈતું હતું. બીજા દિવસે સવારે દેવબોધી રાજસભામાં જવા નીકળ્યો. કેળના પાંદડાનું આસન બનાવ્યું. કમળના નાળના દાંડા બંધાવ્યા અને 8 વર્ષના બાળકોએ દેવબોધીની પાલખી ઉપાડી. આવી નાજુક રમકડા જેવી પાલખીમાં જાડો દેવબોધી બેઠો હતો. પાટણના લોકોને તો તમાશો જોવા મળ્યો. સેંકડો માણસો દેવબોધીનો જય જયકાર કરતા એની પાછળ ચાલ્યા. વરઘોડો રાજસભા પાસે આવ્યો. કુમારપાલ અને મંત્રીઓ દેવબોધીનું સ્વાગત કરવા ઊભા હતા. તે સૌ પણ આશ્ચર્ય પામ્યા. કુમારપાલ વિચારે છે, આ સંન્યાસીમાં કોઈ અદ્ભુત કળા દેખાય છે. દેવબોધી સુખાસનમાંથી ઉતરીને રાજાએ ચીંધેલા સુવર્ણાસન પર બેઠો. રાજાએ નમન કર્યું. દેવબોધીએ રાજાને આશીર્વાદ આપ્યા. પછી 3 કલાક સુધી દેવબોધીએ રાજાને અને પ્રજાને વિવિધ ચમત્કારો દેખાડીને સહુનું મનોરંજન કર્યું. રાજસભાનું વિસર્જન થયું. દેવબોધીએ રાજાને પૂછ્યું, મહારાજા, તમે મધ્યાહન કાલે દેવ પૂજા કરો છો ને? હા, હું રોજ બપોરે જ પૂજા કરું છું. મારે તમારી દેવ પૂજા જોવી છે. હું સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરીને આવું છું. પછી આપને મારી સાથે દેવ મંદિરમાં લઈ જઈશ. રાજાએ સ્નાન કરી પૂજા માટેના શુદ્ધ વસ્ત્ર પહેર્યા. દેવબોધીને સાથે લઈને તેઓ મંદિરમાં ગયા. મંદિરમાં રાજાએ શ્રી જિનેશ્વર ભગવંતની એકાગ્ર ચિત્તે પૂજા કરી, સ્તવના કરી. પૂજા વિધિ પૂરી કરીને જ્યારે રાજા અને દેવબોધી મહેલમાં આવ્યા ત્યારે દેવબોધીએ કહ્યું, હે રાજેશ્વર, વંશ પરંપરાથી ચાલ્યો આવતો શિવ ધર્મ છોડીને આ જૈન ધર્મ શા માટે સ્વીકાર્યો? મહારાજ, શૈવ ધર્મ સારો છે, પરંતુ તેમાં હિંસા છે. જૈન ધર્મ અહિંસાનો ઉપદેશ આપે છે. રાજેશ્વર, તો પછી તમારા પૂર્વજોએ શિવ ધર્મ કેમ સ્વીકાર્યો હતો? આપણે આપણો ધર્મ ન છોડવો જોઈએ. વળી જો તમને મારી વાત ઉપર વિશ્વાસ ન બેસતો હોય તો હું તમને તમારા પૂર્વજ મૂળરાજ વગેરેને પ્રત્યક્ષ બોલાવું. તમે તેમને પૂછી જુઓ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશને બોલાવું. તમે તેમને પણ પૂછી જુઓ કે કયો ધર્મ શ્રેષ્ઠ છે. દેવબોધીએ તે જ સમયે મંત્રબળથી કુમારપાલ રાજાના પૂર્વજ રાજાઓ મૂળરાજ વગેરેને હાજર કર્યા. કુમારપાલે તે સૌને પ્રણામ કર્યા. તે પછી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બોલાવ્યા. કુમારપાલ તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. 4 મુખવાળા બ્રહ્માજી વેદોના ઉચ્ચાર કરતા હતા.
4 હાથવાળા વિષ્ણુની પાસે શંખ, ચક્ર વગેરે શસ્ત્રો હતા. 3 આંખોવાળા શંકરના ગળામાં સર્પો લટકી રહેલા હતા. 3 દેવો અત્યંત તેજસ્વી દેખાતા હતા. કુમારપાલને તેઓમાં પરમ જ્યોતિના જાણે દર્શન થતા હતા. બ્રહ્માજીએ કહ્યું, હે ગુર્જરેશ્વર, અમને તે ઓળખ્યા ને? અમે આ સૃષ્ટિના સર્જનહાર, ચલાવનાર અને સંહારનાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છીએ. અમે જ જીવોનો જન્મ, જીવન અને મૃત્યુના દાતા છીએ. અમારા કહેલા ધર્મથી જીવો સ્વર્ગ અને મોક્ષના અનંત સુખ પામે છે. માટે તારી બધી ભ્રમણાઓ દૂર કરી અમારી ઉપાસના કર અને શુદ્ધ વૈદિક ધર્મનું પાલન કર. તેથી જ તારી મુક્તિ થશે. અને આ દેવબોધિ મહાયોગી છે, તે જાણે અમારું જ પ્રતિબિંબ છે એમ જાણજે. એના કયા મુજબ જ તું બધા કાર્ય કરજે. દેવોની વાત પૂરી થઈ પછી મૂળરાજ વગેરે પૂર્વજો બોલ્યા, વસ કુમારપાળ, અમે સાતે તારા પૂર્વજો છીએ. તું અમને ના ઓળખે. અમે તને કહેવા આવ્યા છીએ કે તું અમારો આચરેલો ધર્મ છોડી ના દઈશ. અમે આજ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દેવોને માનતા હતા અને એમણે જ બતાવેલા ધર્મને માનતા હતા. તેથી આજે અમે સ્વર્ગના સુખ ભોગવીએ છીએ. અમે અમારા પૂર્વજોનો ધર્મ છોડ્યો ન હતો, તેમ તારે પણ તારા પૂર્વજોનો ધર્મ છોડવો ના જોઈએ. તને વધારે શું કહીએ, તારું ભલું થાઓ. દેવો અદૃશ્ય થઈ ગયા. પૂર્વજો પણ અદૃશ્ય થઈ ગયા. રાજા કુમારપાલ આશ્ચર્યમાં ડૂબી ગયા. એમની બુદ્ધિ તો બહેર મારી ગઈ. એક બાજુ દેવપત્તનના સોમનાથના વચનો અને બીજી બાજુ દેવબોધિએ બતાવેલા દેવોના વચનો. કોણ સાચું ને કોણ ખોટું? કુમારપાલનું માથું ભમવા માંડ્યું. ત્યાં ઊભેલા દેવબોધિને કહ્યું, ભલે, તમે જાઓ, હું તમારા કહ્યા પ્રમાણે કરીશ. આ આખી ઘટનામાં મહામંત્રી ઉદયનના પુત્ર વાઘભટ્ટ મંત્રી કુમારપાલની સાથે જ હતા. દેવબોધિના બધા જ ચમત્કાર તેમણે પ્રત્યક્ષ જોયા હતા. તેઓ રાજમહેલથી સીધા આચાર્યદેવની પાસે ગયા. આચાર્યદેવને વંદન કરીને કહ્યું, ગુરુદેવ, પાટણમાં આવેલા દેવબોધિ નામના યોગીના ચમત્કાર આપે જાણ્યા હશે. આજે રાજ્યસભામાં એણે ઘણા ચમત્કાર કરી બતાવ્યા. ગુરુદેવ, આ યોગી સાધારણ નથી. એ યોગ બળથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બોલાવ્યા. એણે મૂળ રાજ ભીમદેવ વગેરે પૂર્વજોને બોલાવ્યા. આપણા મહારાજ પણ એના આવા બધા ચમત્કાર જોઈને એ યોગી તરફ આકર્ષાઈ જાય તે સ્વાભાવિક છે. ગુરુદેવ, મહારાજ એ યોગીના પ્રભાવમાં અંજાઈને પામેલા જૈન ધર્મને ત્યજી ના દે. મને એની ચિંતા થાય છે. આચાર્યદેવે વાઘભટ્ટની વાત શાંતિથી સાંભળી અને કહ્યું, વાઘભટ્ટ, તું જરાય ચિંતા ન કરીશ. એનો ઉપાય આવતીકાલે પ્રભાતમાં થઈ જશે. મહારાજાને આવતીકાલે અહીં વ્યાખ્યાન સભામાં લઈ આવવાના છે. જરૂર લઈ આવીશ ગુરુદેવ. વાઘભટ્ટ ઘેર ગયા. જમી પરવારીને પાછા તેઓ રાજમહેલમાં મહારાજા પાસે પહોંચી ગયા. વાઘભટ્ટ મંત્રી કુમારપાલના પ્રિય અંગત મંત્રી હતા. વાઘભટ્ટ બુદ્ધિશાળી અને પરાક્રમી હતા. તેમની વાણીમાં હંમેશા મધુરતા ઘોળાયેલી રહેતી. તેઓ કાર્યકુશળ મંત્રી હતા. કુમારપાલ તો એ દિવસે દેવબોધિના દૈવી પ્રભાવમાં એવા આકર્ષાયેલા હતા કે દરેકની સાથે દેવબોધિની જ ચર્ચા કરતા હતા. વાઘભટ્ટે કુમારપાલને પ્રણામ કર્યા અને પોતાના આસન પર બેઠા. ત્યાં જ કુમારપાલે પૂછ્યું, કાં વાઘભટ્ટ, મહાત્મા દેવબોધિનો દૈવી પ્રભાવ જોયો ને? જાણે સાક્ષાત દેવ છે, ખરું કે નહીં? વાઘભટ્ટે વિનયથી કહ્યું, મહારાજ, દેવો પણ જેમના શિષ્યો છે. એમના મહિમાની સી વાત કરવી? આ યોગીરાજને કોની ઉપમા આપવી તે પ્રશ્ન છે. કારણ કે ચંદ્રને માત્ર 16 કલાઓ જ હોય છે, જ્યારે યોગી તો સેંકડો કળાઓનો સ્વામી છે. મંત્રી, તારા હેમચંદ્ર સુરીજીમાં આના જેવી કોઈ કળાઓ છે કે કેમ? હોય તો કહે. મંત્રી ક્ષણ બે ક્ષણ માટે વિચલિત થયા. રાજાએ તારા હેમચંદ્ર સુરી કહ્યું તેથી મંત્રીને ગમ્યું નહીં, પરંતુ બોલતી વખતે રાજાના મુખ પર નિર્મળ સ્મિત હતું. તેથી સ્વસ્થ થઈને મંત્રીએ કહ્યું, મહારાજ, રત્નાકરમાં રત્નો ઘણા હોય. એ આચાર્ય દેવ તો જ્ઞાન અને કળાઓનો ખજાનો છે. કુમારપાલ બોલી ઉઠ્યા,
એમ તો આપણે કાલે પ્રભાતે તેઓની પાસે જઈને પૂછીશું. તું સમયસર આવી જજે અહીં. મહારાજ, હું અવશ્ય આપની સેવામાં ઉપસ્થિત થઈશ. વાઘભટ્ટ ત્યાંથી નીકળીને સીધા આચાર્ય દેવની પાસે ગયા. ગુરુદેવને વંદના કરીને તેમણે કહ્યું, ગુરુદેવ, મહારાજાએ પોતે કાલે સવારે આપની પાસે આવવા કહ્યું છે. બરાબર છે વાઘભટ્ટ, એ આવશે જ. વ્યાખ્યાન સમયે એને એવો ચમત્કાર જોવા મળશે કે પેલા યોગીના જોયેલા ચમત્કાર મામૂલી લાગશે. વાઘભટ્ટ મંત્રીને ગુરુદેવ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો. તેઓ ગુરુદેવને વંદના કરીને નિશ્ચિંત થઈને પોતાના ઘરે ગયા. ઉપાશ્રયમાં વ્યાખ્યાન સભા ભરાણી છે. સવારની પહોર છે. આચાર્ય દેવ ધર્મનો ઉપદેશ આપી રહ્યા છે. 1000 સ્ત્રી પુરુષો એક ચિત્તે ઉપદેશ સાંભળે છે. રાજા કુમારપાલ આચાર્ય દેવની સામે જ બેઠા છે. ઉપદેશ સાંભળવામાં લીન બન્યા છે. બરાબર તેમની પાછળ વાઘભટ્ટ મંત્રી બેઠેલા છે. 1 કલાક વીત્યો અને આચાર્ય દેવ જે 7 પાટ ઉપર બેઠા હતા તે પાટો એક પછી એક ખસવા માંડી. 7 પાટ ખસી ગઈ અને આચાર્ય દેવ આકાશમાં અધ્ધર બેઠેલા રહ્યા, ઉપદેશ આપતા રહ્યા. રાજા કુમારપાલની આંખો પહોળી થઈ ગઈ. તે આશ્ચર્યથી બોલ્યા, અદ્ભુત! પ્રજાજનો હર્ષથી પુલકિત થઈ ગયા, ગદગદ બની ગયા. વાઘભટ્ટ મંત્રીની આંખો હર્ષના આંસુઓથી છલકાઈ ગઈ. રાજા વિચારે છે, ગઈકાલે દેવબોધીને કેળના પત્રના આસન પર બેઠેલો જોયો હતો અને તે મૌન હતો, જ્યારે આ તો કોઈ જ આધાર વિના આકાશમાં બેસીને ઉપદેશ આપી રહ્યા છે. અદ્ભુત યોગ શક્તિ છે આ મહાપુરુષમાં. રાજાએ ઊભા થઈને વિનંતી કરી, ગુરુદેવ, હવે પાઠ ઉપર બિરાજીને પ્રવચન આપો. ગુરુદેવ, આપની આ કળા આગળ ભલભલા કલાકારોની કળાઓ ઢંકાઈ જાય છે. મહાસાગરના મોજા આગળ નાની તલાવડીઓની લહેરો સી વિસાતમાં. આચાર્ય દેવે કહ્યું, રાજેશ્વર, હવે ચાલો આપણે પાસેના ઓરડામાં જઈએ. ત્યાં હું તમને પ્રત્યક્ષ તીર્થંકરોના દર્શન કરાવું. વાઘભટ્ટની સાથે કુમારપાલ ગુરુદેવની પાછળ ઓરડામાં ગયો. ઓરડો બંધ કરવામાં આવ્યો. ગુરુદેવ એક આસન પર બેસી ગયા. આંખો બંધ કરી ધ્યાન લગાવ્યું. ત્યાં ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો. કુમારપાલે ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના 24 તીર્થંકરોને પ્રત્યક્ષ જોયા. સમોસરણમાં બેઠેલા જોયા. 24 અલગ અલગ સમોસરણ જોયા. દરેક સમોસરણમાં દરેક તીર્થંકર ચારે દિશામાં દેખાતા હતા અને સમોસરણમાં દેવો, મનુષ્યો અને પશુઓ શાંતિથી તીર્થંકરનો ઉપદેશ સાંભળતા હતા. કુમારપાલ સ્તબ્ધ બની ગયા. શું કરવું તેની સૂઝ પડી નહીં. એટલે આચાર્ય દેવે તેને હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યો. તીર્થંકરોના ઉપદેશની વાણી એ ખંડમાં ગુંજવા લાગી. કુમારપાળ, સોનું, હીરા, મોતી વગેરે દ્રવ્યોની પરીક્ષા કરનારા ઘણા પરીક્ષકો હોય છે, પરંતુ ધર્મતત્વનો પરીક્ષક વિરલો જ હોય છે. એવો વિરલો તું એક જ છે. તે હિંસામય અધર્મનો ત્યાગ કરીને દયામય અહિંસા ધર્મનો સ્વીકાર કર્યો છે. યાદ રાખજે રાજન, તારી બધી સમૃદ્ધિ ધર્મરૂપી વૃક્ષના પુષ્પો છે. આગળ તને એના મોક્ષરૂપી ફળ મળવાના છે. ખરેખર તારું મહાન ભાગ્ય છે કે તને આવા જ્ઞાની હેમચંદ્ર સૂરી મળ્યા છે. તું એમની આજ્ઞા માનીને જ ચાલજે. તીર્થંકરોની વાણી બંધ થઈ. તેઓ અદૃશ્ય થયા. ત્યાં કુમારપાલના પૂર્વજ રાજાઓ પ્રગટ થયા. તેઓ કુમારપાલને ભેટ્યા, ગુરુદેવને વંદના કરી અને પછી કુમારપાલને કહેવા લાગ્યા, બસ કુમારપાળ, ખોટો ધર્મ છોડીને સાચા ધર્મનો સ્વીકાર કરનારા તારા જેવો અમારે પુત્ર છે. તેથી અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ. આ આપણો જીન ધર્મ જ મુક્તિ અપનાવવા સમર્થ છે. માટે તારા ચંચળ ચિત્તને સ્થિર કર અને તારા પરમ ભાગ્યથી મળી ગયેલા આ ગુરુદેવની સેવા કર. તેમની આજ્ઞાનું પાલન કર. આ પ્રમાણે કહીને પૂર્વજો પણ હવામાં ઓગળી ગયા. ઓરડામાં રહ્યા માત્ર રાજા, મંત્રી અને ગુરુદેવ. રાજા કુમારપાલ ગંભીર વિચારમાં ડૂબી ગયો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે જુદી વાત કરી, આ તીર્થંકરોએ બીજી વાત કરી, અને પૂર્વજોએ તો ત્યાં દેવબોધી પાસે જુદી વાત કરી અને અહીં જુદી વાત કરી. શું સાચું ને શું ખોટું?
બંને પક્ષના જુદા જુદા પરસ્પર વિરોધી મંતવ્યોથી રાજા ગૂંચવાઈ ગયો. તેણે આચાર્યદેવની સામે જોયું. આચાર્યદેવ મરક મરક હસતા હતા. રાજાએ પૂછ્યું, આ બધું શું છે ગુરુદેવ? મારે શું સમજવું? ગુરુદેવે પૂછ્યું, દેવબોધિએ દેખાડ્યું એ તમને શું લાગ્યું? હું તો નથી એ સમજી શક્યો કે નથી આ પણ સમજી શક્યો. રાજન, આ બધી માત્ર ઇન્દ્રજાલ છે. દેવબોધિ પાસે તો એક એવી કળા છે, જ્યારે મારી પાસે આવી 7 કળાઓ છે. અમે બંને તમને જે દેખાડ્યું છે તે બધું સ્વપ્ન જેવું છે. અને જો તમને આ વાત ઉપર વિશ્વાસ ન હોય તો અહીં તમને સમગ્ર વિશ્વ દેખાડું. જોવું છે? પરંતુ એ બધા નાટકની જરૂર નથી. સાચું તો પહેલાં જે સોમનાથ મહાદેવે કહેલું તે જ છે. રાજાના મનનું સમાધાન થયું. તેણે ભાવપૂર્વક ગુરુદેવને વંદના કરી અને કહ્યું, ગુરુદેવ, મને ભ્રમણાથી ઉગારવાનો એક નવો ઉપકાર આપે મારા ઉપર કર્યો. રાજા રાજમહેલમાં ગયો.